જય માતાજી મિત્રો, કોઈકનો ધંધો જોઈ અને આપણે ધંધો ચાલુ કરીએ એમ ધંધો ન કરાય. કારણ કે ધંધાનો આપણાને અનુભવ હોવો જોઈએ, ધંધાનો આપણાને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. કે એમ નહીં કે સમજી લો કે વિજયભાઈએ ધંધો ચાલુ કર્યો બરાબર, અને એનો ધંધો જબર હાલે છે તો આપણે એ ધંધો ચાલુ કરીએ. સમજ્યા? કારણ કે વિજયભાઈને અનુભવ હતો ને, વિજયભાઈએ કર્યો બરાબર. તમે અનુભવ વગર ધંધો ચાલુ કરો બરાબર તો નુકસાન થવાના ચાન્સીસ રહેશે. કાં પછી તમે એમાં નોકરી કરી હોય 2 વર્ષ 4 વર્ષ બરાબર. ઘણા મા બાપ શું કરે, પોતાના છોરાને ધંધે બેહાડી દે, સમજી લો. પણ પહેલાં છોકરા નોકરી કરે ને બરાબર તો પછી અનુભવ મળે અને એ ધંધો કરે તો બરાબર. નહીં તો સમજી લો કે તમે રૂપિયા ખર્ચી બરાબર અને એને 50 લાખ કે કરોડ રૂપિયા ખર્ચીને તમે એને ધંધો ચાલુ કરી દેશો, શું એ ધંધો થશે? શક્ય જ નથી ધંધો. સાહેબ એમાં નોકરી કરવી પડે, 2-4 વર્ષ એમાં ભોગ દેવો પડે. અને બીજું એ કે તમને જે લાઈનનો અનુભવ હોય ને એ જ કરો, કોઈના દેખાદેખી ન કરો. એમ કોઈ પણ વ્યક્તિ હોય બરાબર, એનો સમજી લો કોઈ એગ્રોવાળા ભાઈ છે અને એગ્રોવાળા ભાઈ વર્ષના 4 કરોડનો ધંધો કરે છે ને તમે એગ્રો નાખી દીધો તો તમે 4 કરોડનો ધંધો કરી શકશો? એ જરૂરી છે? એવું નથી. એ તો એ ભાઈને અનુભવ હતો બરાબર અને એ ભાઈએ ધંધો કર્યો. એમ જે રસ્તો છે ને કાં તમે જોયો હોય ને એ રસ્તે જ તમે જાઓ તો તમે ત્યાં કને પહોંચી શકશો. સમજ્યા? અધરવાઇઝ તો તમારે નુકસાન જ જવાનું એમાં. એટલા માટે દેખાદેખીએ કે કોઈને જોઈને આપણે ધંધો કરીએ તો એ વસ્તુ શક્ય નથી. ભલે ગમે એટલા રૂપિયા હોય બરાબર, બધી વસ્તુ રૂપિયાથી શક્ય નથી થાય એવું જરૂરી નથી. હા, તમારી પાસે રૂપિયા હોય અને તમે એના અનુભવવાળા લોકોને તમે હાયર કરી લો, ઓકે, અને પછી તમે ધંધો ચાલુ કરો તો શક્યતા છે સફળ થઈ જવાની. પણ તેમ છતાં પણ તમને અનુભવ તો હોવો જ જોઈએ બરાબર. આ જેટલા પણ રેસ્ટોરન્ટ તમે જુઓ છો તો એ રેસ્ટોરન્ટનો માલિક હશે ને એને એ રેસ્ટોરન્ટનો ટોટલ અનુભવ હશે. કોઈ ગાર્મેન્ટ્સનો ધંધો કરતો હશે ને તો એને પૂરેપૂરો અનુભવ હશે. જે અનુભવ હોય ને એ ધંધો કરો ને તો તમે સક્સેસ જાઓ બરાબર. નહીં તો તમે જો અહીંયા કને આપણે આ દાબેલી છે ભચાઉમાં મસ્તાના, એના બાજુમાં દાબેલીની રેકડી કેટલી છે, કેટલા જણા નવી નવી રેકડી કરતા આવે છે, પણ એના જેવું નથી થતું બરાબર. કારણ કે ઓલાને આજ આટલા વર્ષોનો અનુભવ છે. એવી રીતના મિત્રો જે પણ ધંધો કરો, બિઝનેસ કરો, એ તમારે અનુભવ હોય ને એ ધંધો કરો, તમે સક્સેસ થઈ જશો.